પરિસ્થિતિમાં જ્યારે સરકારની પાસે પણ ના હોય અપેક્ષા, આવી પોઝિશનમાં ખેડૂતોને જીવવું એ બહુ કઠિન વાત છે. કુદરતી આ સાલમાં વરસાદ પણ આપણાને ઓછો પડે જોઈએ એના કરતા ઘણો. તો આ પરિસ્થિતિમાંથી વચ્ચે નીકળવું હોય, આપણા બાળકો ભણાવવા હોય, ખાસ કરીને ગમે એવો પ્રયત્ન કરીને પણ બાળકોને તો જો મારી વિનંતી છે દરેક કોમના ભાઈઓને કે બાળકોને નહીં ભણાવો તો હવે નહીં ચાલે. જ્યારે બાળક મોટું થશે ત્યારે કહે છે કે મારા મા બાપ ભમરાળા હતા, મને ભણાવ્યા નથી. તો આપણે પણ બધી જ કોમના શિક્ષકોની સંખ્યા થાય તો 15 17 ની થાય તો 17. તો આટલી બધી સરકારી સુવિધા મળતી હોય અને આપણે શિક્ષણ ન આપી શકીએ તો ખરેખર તો પછી કમનસીબી આપણી કહેવાય. તો તમામ કોમના ભાઈઓએ નાના બાળકોને પણ શાળાએ મૂકી અને પૂરેપૂરું શિક્ષણ આપો. આ આયોજનમાં શિક્ષક મિત્રોએ મને પણ આવીને આમંત્રણ આપવા આવ્યા હતા, મને કંઈક ફરજિયાત આપજો. મેં ત્યારે પણ એમને કહ્યું હતું કે દિયોદર તાલુકાનું મારું ડુચકવાડા ગામ ને બહુ આટલું મોટું ગામ, એટલે તમે કહો એટલે હું ફરજિયાત આવીશ, એમાં કઈ વાંધો નથી. મારા લાયક પણ કોઈ કામકાજ હોય તો કહેજો. આ શિક્ષકોને જો કઈ સરકારી કામમાં કઈ ગ્રાન્ટની કેવી જરૂર હોય તો અત્યારે પણ કે હું કઈક થોડું ઘણું આપતો પણ જાઉં. મારી ઈચ્છા એવી છે કે એમની કોઈ રજૂઆત હોય તો આપણે આપીએ. રૂમની 2 ની વાત થાય છે પણ આ વર્ષમાં 1 રૂમ શાળાનો આપીશું. એવી છે કે આ ખર્ચો કરવો બહુ કાઢો. શિક્ષક મિત્રોને તો મર્યાદામાં પૈસા મળતા હોય, પણ આ ગામના આગેવાનોએ જે 2-3 ટાઈપનું ખર્ચ છે, આ બાંધવાનું ખર્ચ છે, ચા પાણીનું છે, જમવાનું છે, એ બધું જ ખર્ચ ઉપાડી લીધું. એટલે આ સમયે તો વધારે ધન્યવાદ તો એ ગામના આગેવાનોને આપીએ કે જ્યારે આટલો બધો ગામનો સહકાર હોય ત્યાં એક સારું કામ કરવું હોય તો પણ થઈ શકે. જેમ આ લાભ તમે અત્યારે લીધો એમ શાળા સાથે ગામના આગેવાનો પણ હું વિનંતી કરું કે કાયમી ધોરણે સાથે રહી